હેલો સ્ટુડન્ટ. સો લાસ્ટ લેક્ચરમાં આપણે માઇક્રોબિયલ ડિગ્રેડેશન ઓફ હેમિસેલ્યુલોઝ વિશેની બેઝિક વાત કરી હતી. એમાં આપણે હેમિસેલ્યુલોઝનું સ્ટ્રક્ચર ડિસ્કસ કર્યું હતું, પ્લસ એમાં જે એન્ઝાઇમનું ઇન્વોલ્વમેન્ટ છે હેમિસેલ્યુલોઝની એના વિશે વાત કરી હતી, એના ટાઈપ્સ વિશે વાત કરી હતી, એના મોડ ઓફ એક્શન વિશે થોડી ઘણી વાત કરી હતી. તો હવે આપણે જે મેઇન છે એના ટોપિક ઉપર મૂવ કરીએ કે ભાઈ જે હેમિસેલ્યુલોઝનું ડિગ્રેડેશન થાય છે એની પ્રોસેસ કઈ રીતની છે તે બરાબર. તો એ જે પ્રોસેસ ઓફ હેમિસેલ્યુલોઝ ડિગ્રેડેશન છે એના વિશે આપણે ડિટેલમાં વાત કરી તો કે ધ પ્રોસેસ ઓફ હેમિસેલ્યુલોઝ ડિગ્રેડેશન ઇઝ મોર ઓર લેસ સિમિલર ટુ ધેટ ઓફ હોમોપોલિમર લાઇક સેલ્યુલોઝ. કે ભાઈ જે સેલ્યુલોઝ છે એ હોમોપોલિમર છે અને આ છે એ હિટ્રોપોલિમર છે. ઓકે, તો ભાઈ એનું જે સેલ્યુલોઝનું જે રીતનું ડિગ્રેડેશન થાય છે એ સમહાવ સિમિલર રીતે હેમિસેલ્યુલોઝનું પણ થતું હોય છે, એમાં પણ સેમ રીતની મિકેનિઝમ હોય છે. તો એ કઈ રીતની છે આપણે અત્યારે વાત કરીએ તો કે ઇન ધ કેસ ઓફ હેમિસેલ્યુલોઝ હાવેવર વન ઓફ ધી ટુ પાથવે આર ફોલો ટુ ઓબ્ટેન ધ મોનોમેરિક યુનિટ. કે ભાઈ પોતે પોલિમર છે તો પહેલાં આપણે એને મોનોમેરિક યુનિટમાં આપણે જે કન્વર્ટ થતું એ પાથવે ફોલો કરતું હશે તો મેઇનલી બે પાથવે છે એ ફોલો કરે છે અને મોનોમેરિક યુનિટ્સમાં એ કન્વર્ટ થતું હોય છે. તો કે ફર્સ્ટ કયું તો કે the degradation begins with the attack by exoglycosides on the hemicellulose in order to remove the side chain substituents. Okay, hereby opening up or exposing the backbone glycan chain. કે ભાઈ જે ગ્લાયકાન ચેઇન છે એ ઓપન થશે, જે ફર્સ્ટ અટેક થશે એના થ્રુ. ઓકે, this first step allow the glycan chain to be exposed so that it can be easily attacked by the hemicellulose. જ્યારે ઓપન થઈ જશે પછી હેમિસેલ્યુલોઝ છે એ ફર્ધર અટેક કરે છે એઝ અ સ્ટેરિક હિન્ડરન્સ બાય ધ સાઇડ ચેઇન રેસિડ્યુ ઇઝ રિડ્યુસ. એટલે એની ઇફેક્ટથી શું થશે કે ભાઈ જે સાઇડ ચેઇનના જે રેસિડ્યુઝ હશે કે જે ઓપન થયેલી છે એ શું થશે તો કે ભાઈ રિડ્યુસ થતા જશે. ઓકે, સાથે સાથે બીજું પાથવે શું થશે તો કે ઓલ્ટરનેટિવલી ધ ડિગ્રેડેશન બિગિન્સ વિથ ધ અટેક ઓફ એન્ડો hemicellulase on the region of glycan chain that are unbranched or relatively moderately branched by substituent. કે ભાઈ સાથે સાથે જે અનબ્રાન્ચ ચેઇન હશે એની ઉપર કોણ તો કે એન્ડો હેમિસેલ્યુલોઝ છે એ અટેક કરશે. It is then followed by the action of endo hemicellulase which yields an array of oligosaccharides of a mixed constituents. Okay, both exoglycosidase and endohemicelluloses further degrade the resulting fragment. કે ભાઈ પછી ફર્ધર જે ફ્રેગમેન્ટ્સ ફોર્મ થયા હશે એનું શું કરશે ફર્ધર ડિગ્રેડેશન કરશે કોણ તો કે આ બંને એન્ઝાઇમ છે પર્ટિક્યુલર. ઓકે, નાઉ ધ મિકેનિઝમ ઓફ માઇક્રોબિયલ ડિગ્રેડેશન ઓફ હેમિસેલ્યુલોઝ. The mode of action or the mechanism of microbial degradation can be explained when the enzyme preparation used are homogeneous. કે ભાઈ પોતે ભલે heterogeneous compound છે પણ જે enzyme છે એની એક્શન કેવી હશે homogeneously હશે, that is a single protein components. Okay, the mechanism of microbial degradation is different with different hemicellulase. ભાઈ આમાં આપણે અલગ અલગ આપણે હેમિસેલ્યુલોઝિસ છે એના ક્લાસીસ જોયા હતા કે આપણે એને ફર્ધર કેટેગરાઇઝ કર્યા હતા, એ ક્લાસીસ વિશે આપણે વાત કરી હતી. તો એની અકોર્ડિંગ એનું અલગ અલગ મોડ ઓફ એક્શન હશે કે અલગ અલગ મિકેનિઝમ જોવા મળશે. ઓકે, તો આપણી હરેકની આપણે ડિફરન્ટ જે મિકેનિઝમ છે એ ડિટેલમાં સ્ટડી કરીએ તો કે ભાઈ જે ઝાયલાનેઝિસ છે એની મિકેનિઝમ કેવી છે તો કે D-xylaneses of the endoenzyme type is the only xylanase that have been properly characterized. Okay, these xylanase hydrolyze the 1,4-beta-D xylopyranoxyl linkage of D-glycan. Okay, આ સ્પેસિફિક જે આ લિંકેજ છે ને એ શું કરે છે હાઇડ્રોલાઇઝ કરે છે. સચ ઇઝ L-arabino D-xylan કે D-glycan વાત કરી એના લિંકેજને પણ કેવા D-glycans તો કે સચ ઇઝ L-arabino D-xylans, L-arabino D-glucoro D-xylan, D-glucorono D-xylans. Okay, some of these enzymes might even hydrolyze the 13-alpha L-arabino furanoxyl branch points of arabinoxylan. ઓકે, અમુકને આવા પણ એનું હાઇડ્રોલિસિસની સાઇટ છે સ્પેસિફાઈડ. Another group of endoxylanase degrades the arabinoxylan and other D-xylans to D-xylose and the oligosaccharides and in some cases oligosaccharides containing both L-arabinose and D-xylose કે એવા ઓલિગોસેકરાઇડ્સને પણ એ શું કરે છે ડિગ્રેડ્સ કરે છે. ઓકે, હવે એનું એક એક્ઝામ્પલ જોઈએ આપણે કે કયો એન્ઝાઇમ છે કયા ઓર્ગેનિઝમનું છે. ઓકે, એની કઈ રીતની મિકેનિઝમ છે તો કે ભાઈ બેક્ટેરિયલ
ઝાયલાનેઝ, આપણે એની વાત કરીએ તો કે બેક્ટેરિયલ ઝાયલાનેઝ આર પ્રોડ્યુસ બાય ધ બેક્ટેરિયા લાઇક બેસિલસ સ્ટ્રેપ્ટોમાઇસિસ. ઓકે, ધ ઝાયલાનેઝ પ્રિપરેશન ફ્રોમ ધ alkalophile bacillus degrades the arabinoxylan to xylobioes and xylotriose as major end products with smaller amount of higher xylo-oligosaccharides. ઓકે, આ રીતની એનું મિકેનિઝમ હોય છે. હવે વાત કરીએ તો કે મેનેઝિસ જે એન્ઝાઇમ છે એનું મોડ ઓફ એક્શન છે, એની મિકેનિઝમ કેવી છે તો કે મેનેઝિસ ઓફ બોથ ધ એક્ઝો એન્ડ એન્ડોટાઇપ હેવ બીન કેરેક્ટરાઇઝડ that hydrolyze the 1,4-beta-D pyronosyl linkage of branch mannose, copolymer mannose and linear D mannose. કે ભાઈ ત્રણેય ટાઈપના જે લિંકેજ છે એના 1,4-beta-D જે યુનિટ્સ છે એને શું કરે છે, એના ઉપર એની મિકેનિઝમ બતાવે છે કે એની એક્ટિવિટી છે એ બતાવે છે. ધ એન્ડો-B mannose degrades the beta-D mannose to D mannose and a series of mannose oligosaccharides. Okay, on acid hydrolysis the enzymic degradation with the beta-D mannosidase yields the D mannose as the only hydrolysis product. Okay, the preferential attack of endomannoses is on the D mannose chain at the third and fourth linkage from the non-reducing end of the molecules. Okay, હવે એનું પર્ટિક્યુલર એક્ઝામ જોઈએ કે ભાઈ જેમાં કેમ બેક્ટેરિયા, તો આમાં તો આપણે ફંગલ મેનાઝિસની વાત કરીએ તો કે ભાઈ ડી મેનાઝ ઓફ ફંગલ ઓરિજિન હેવ બીન નોન ટુ ડિગ્રેડ ડી મેનાઝ ઇન અ રેન્ડમ મેનર and to be of the endotype. Okay, not in exotype, it's an endotype. Okay, mixed oligosaccharides resulting from enzymatic hydrolysis of galactoglucomannas are likely to contain D-galactose in addition to D-glucose and D-mannose. Okay, હવે નેક્સ્ટ તો કે galactanases છે એની મિકેનિઝમ તો કે galactanases are hydrolytic enzymes that degrade the D-galactans and L-arabino D-galactans. Specific D-galactans ટાઈપના જે હોય કમ્પોનન્ટ એને શું કરે છે, ડિગ્રેડ કરે છે. Two distinct type of endogalactans are recognized with a single exotype. Okay, endogalactans degrades the 1,4-beta-D galactosyl linkage of D-galactans randomly to produce D-galactose and galactose oligosaccharides. Okay, some of which might contain L-arabinose residues also. Okay, હવે એનું એક્ઝામ્પલ તો કે ફંગલ ગેલેક્ટોનેસિસ છે, એનું એક્ઝામ્પલ આપણે જોઈએ, એની મિકેનિઝમ જોઈએ તો કે ડી ગેલેક્ટોનાસિસ પ્રોડ્યુસ બાય રાઇઝોપસ સ્પીસીઝ do not act on the galactobios as it is specific only to 13-beta-D galactopyranosyl linkage. Okay, the enzyme are also capable of removing the L-arabinofuranos from arabinogalactosides but do not liberate any L-arabinos from oligosaccharides. Okay, હવે નેક્સ્ટ કહ્યું તો કે ભાઈ એરાબિનેઝિસ છે એની મિકેનિઝમ તો કે ધ એક્શન ઓફ L-arabinase as an endoenzyme yields the L-arabinose and L-arabinose oligosaccharides as a major product of hydrolysis. Okay, besides smaller proportion of L-arabinose disaccharides may even be formed. કે જે આ ઓલિગોસેકેરાઇડ્સ બનતા હતા એની સાથે શું બનશે તો કે ભાઈ જે આ ડાયસેકેરાઇડ્સ છે એ પણ સ્મોલર અમાઉન્ટમાં બને છે. L-arabinine degrades enzyme of the exotype degrade L-arabinan completely to L-arabinose. This enzyme hydrolyze both 13 and 15 alpha L-arabinofuranosyl residue of L-arabinan. Okay, હવે તો આપણે આ વાત કરી મિકેનિઝમની કે ભાઈ કઈ રીતનું આ કે ડિગ્રેડેશનની પ્રોસેસ થઈ છે. ઓકે, તો હવે એમાં આપણે જ્યારે પ્રોસેસ થતી હોય તો અમુક ફેક્ટર્સ હોય જેને ઇન્ફ્લુઅન્સ પણ કરતા હોય અને હિન્ડર પણ કરતા હોય, તો એવા અમુક ફેક્ટર્સ છે જે અફેક્ટ કરે છે હેમિસેલ્યુલોઝ ડિગ્રેડેશનને, એના વિશે ડિસ્કશન કરીએ તો કે ડિગ્રેડેશન ઓફ હેમિસેલ્યુલોઝ ઇઝ અફેક્ટેડ બાય અ નંબર ઓફ ફેક્ટર, some of which are temperature and pH, organic matters, dosage of enzymes. Okay, તો એમાં ટેમ્પરેચર અને pH કઈ રીતે અફેક્ટ કરે છે તો કે both affect the rate of hydrolysis of hemicelluloses. Okay, the highest rate of hydrolysis is achieved at pH 6 and 40 degree Celsius temperature. કે ક્યારે એની અફેક્ટ વધુ જોવા મળે છે તો કે જ્યારે pH 6 તમે પ્રોવાઈડ કરો છો અથવા તો 40 ડિગ્રી જેટલું સેલ્સિયસ પ્રોવાઈડ કરો છો ત્યારે તમને એની અફેક્ટ કેવી જોવા મળે છે કે જેનો રેટ છે હાઇડ્રોલિસિસનો એ હાયર ક્યારે જોવા મળે છે તો પર્ટિક્યુલર
the increase of reaction temperature above 40 degrees Celsius has a negative impact on total xylose production. Okay, the temperature probably affect the stability of hemicellular lytic enzyme. કે ભાઈ if temperature વધુ increase થાય છે તો જે enzymes છે એની stability ને પણ એ affect કરે છે કે મે બી એના ચાન્સીસ છે કે ડીનેચર પણ થઈ જાય. ઓકે, નેક્સ્ટ છે ઓર્ગેનિક મેટર. તો કે એ કઈ રીતના અફેક્ટ કરે છે? The presence of organic matter increase the rate of hemicellulose degradation. આનું બેનિફિશિયલ છે કે ભાઈ જે રેટ ઓફ ડિગ્રેડેશન છે ઇન્ક્રીઝ કરે છે. કઈ રીતના? તો કે ઓર્ગેનિક મેટર છે એ પોતે એક્ટ કરે છે એઝ અ સબસ્ટ્રેટ, સાયમલ્ટેનિયસલી એ પણ એક્ટ કરે છે એઝ અ સબસ્ટ્રેટ. ઓકે, however if hemicellulose is the only component of the matter, the rate of hydrolysis decrease. કે ભાઈ એકલું કમ્પોનન્ટ હશે ત્યારે હાઇડ્રોલિસિસનો રેટ કેવો થશે? Decrease. But the rate of degradation increase with the addition of small amount of readily decomposable organic matter as it allows the growth of microorganisms. Okay, next okay, this is of enzymes. એનું કઈ રીતની ઇફેક્ટ છે? The increase in enzyme concentration also increase the rate of hemicellulose degradation. એ કોમન વસ્તુ છે કે જ્યારે એનું કોન્સન્ટ્રેશન વધે છે ત્યારે એની ઇફેક્ટિવનેસ છે કે જેનો રેટ ઓફ ડિગ્રેડેશન છે એ શું થશે? ઇન્ક્રીઝ થવાનો છે. The increase in enzyme concentration increase the number of active sites which subsequently increase the product concentration. ઓકે, તો અહીંયા આપણે વાત કરી ભાઈ જે હેમિસેલ્યુલોઝ છે એનું સ્ટ્રક્ચર, એન્ઝાઇમ છે એનું સ્ટ્રક્ચર, એના ક્લાસીસ બધા, એનું મોડ ઓફ એક્શન, આખી જે મિકેનિઝમ છે ડિગ્રેડેશન એના વિશે આપણે વાત કરી, એના ફેક્ટર્સ છે એના વિશે પણ આપણે વાત કરી. તો આ આપણે ટોટલ વાત કરી કે હાઉ માઇક્રોબિયલ ડિગ્રેડેશન ઓફ હેમિસેલ્યુલોઝ અકર. ઓકે.